ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાંથી લાફા કાંડ સામે આવ્યો છે। જી હા, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે વોર્ડ પ્રમુખને લાફા ઝીંક્યા। સંગઠન સર્જન અભિયાન અંતર્ગત બેઠક ચાલતી હતી અને ચાંદખેડાના વોર્ડ પ્રમુખ અમિત પટેલ સાથે મારપીટ થઈ છે। વોર્ડ પ્રમુખ અમિત પટેલે આરોપ લગાવ્યો। श्री कोठारी के जीवो द्वारा वोर्ड प्रमुख छे अमितभाई पटेल तेमना पर हुमलो करवामां आव्यो। मारी साथे अमितभाई छे, तेमनी साथे वातचीत करीशुं। अमितभाई, आखी घटना शुं बनी हती? शुं आ घटना बनवा पाछळना कारणो? घटना तो आखी अમને બી અકલ્પનીય લાગી રહી છે। અમે લોકોએ આખી જે રાહુલ ગાંધીનું સપનું છે 2027 ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવી એ સાકાર કરવા માટે એક સરસ એક મીટિંગનું આયોજન કરેલું, સંગઠન સૂજન મીટિંગનું। આ મીટિંગમાં અમે લોકોએ બધા જ આગેવાનો પ્લસ પ્રદેશના 2 પ્રભારી, શહેરના 2 પ્રભારી પ્લસ આપણે મારા ચાંખેડા વોર્ડના પ્રભારી, આ 5 પ્રભારી હાજર હતા અને એમની અધ્યક્ષ સ્થાને એક મીટિંગ બોલાવેલી। એમાં સંગઠન માટે અમારે કાર્યકર્તાઓને સાંભળવાના હતા। કાર્યકર્તાઓને જે બી સજેશન સંગઠન માટે આપવાના હતા એ આખા સજેશન લેતા હતા। 2-3 સજેશન આવ્યા પછી અચાનક જે રાશ્રીબેન કેસરી કોર્પોરેટર છે એમના પિતાશ્રીએ મારી પર હાથ ચાલાકી પ્લસ એમના કોર્પોરેટર, મહિલા કોર્પોરેટર રાશ્રીબેન કેસરી, આ બંને બનીને હાથ ચાલાકી હુમલો અચાનક કરી નાખ્યો। આ હુમલો કર્યા બાદ મીટિંગ આખી ખોરવાઈ ગઈ અમારી। અમિતભાઈ, શું એવું કારણ બન્યું હશે? કોઈ જૂનો એવો કોઈ વિવાદ હતો કે તેના કારણે કોઈ ધ્યાનમાં રાખ્યું હોય ને આ પ્રમાણે રાજશ્રી કેસરીબેન દ્વારા આ કોઈ હુમલો કરવામાં આવ્યો? ના, આમાં મારે તો કોઈની જોડે ચાંખેડામાં જૂનો કે એવો કઈ વિવાદ છે જ નહીં। પહેલી વસ્તુ, આમાં વિવાદ જેવું છે જ નહીં, પણ આમાં અચાનક હુમલો કર્યો એનાથી તો હું બી ચમચું કે આ વસ્તુ થઈ કઈ રીતે। આમાં મારું તો એક જ કામ હોય છે કે કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત બનાવવું, નવા લોકો જોડવા કોંગ્રેસમાં, પ્લસ કઈ રીતે સંગઠનને મજબૂત કરાવીને આપણે કોંગ્રેસની 4 સીટ કોંગ્રેસની મારા ચાંખેડા વોર્ડમાં જીતાડવું। તો મારું એક જ લક્ષ્ય ચાલતું હોય છે કે કોંગ્રેસની 4 સીટ કોર્પોરેશનમાં કઈ રીતે જીતાડું। હવે આ વસ્તુ જે કાલે બની છે એના પછી તો હું જ ટેન્શનમાં છું કે આવું મારી પાસે બન્યું, મારા કાર્યકર્તાઓ પાસે બનશે તો મારે જવાબ શું આપવો કાર્યકર્તાઓનો? આ તો બહુ મોટી વસ્તુ છે કે આવા હુમલા કરવાની જરૂર નથી। પક્ષમાં બેસીને ચર્ચા કરવાની હોય, કંઈક મને દુઃખ હોય, કાંઈ એમને દુઃખ હોય કે કોઈને બી હોય તો એ ટેબલ ઉપર બેસીને વાતચીત કરવાની। બાકી મને નથી લાગતું કે મારા તરફથી એમને કોઈ દુઃખ હોય। કોર્પોરેશનમાં ટિકિટ જે બી મળવાની છે એ બી ઉપરથી આવવાની છે, જે મહેનત કરતું હશે એને ટિકિટ મળવાની। એટલે આમાં કોઈ પ્રશ્ન મારો તો એમનો છે જ નહીં। તમામ મુદ્દે પ્રદેશ મોવડી મંડળને દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યું હોય, રજૂઆત કરાઈ? હા, મેં પ્રદેશ પ્રમુખ સાહેબને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ આ ફેસ્ટિવલના કારણે કદાચ અત્યારે મારો ફોન રિસીવ નથી કરી શક્યા। પણ મેં એમના પીએ જે પ્રદેશ ઓફિસમાં હોય છે એમને લેટર આપ્યો છે અને જેવા પ્રદેશ પ્રમુખ ત્યાં આવે એટલે અમે લોકો એમને મળવા માટે જવાના છીએ અને એમના જે બી ન્યાય માટે જે બી પ્રક્રિયા છે એ અમને સાથ સહકાર મળશે એવી આશા રાખું છું। તમારી આગામી રણનીતિ શું રહેશે? મારી રણનીતિ તો અત્યારે કેવી મુશ્કેલ છે, કારણ કે અમારા પ્રદેશ પ્રમુખ અમારી જે બી ટીમ છે કોંગ્રેસની એ અમે બેસીને નિર્ણય લઈશું। મને 100% વિશ્વાસ છે ન્યાય મળશે। જો ન્યાય ના મળે તો મારી આગળની રણનીતિ નક્કી કરવાની, પણ મને વિશ્વાસ છે પક્ષ માટે અને પક્ષ 100% આનું ડિસિઝન લેશે। અમિતભાઈ હતા, તેઓ હાલ સ્પષ્ટપણે માની રહ્યા છે કે તેઓ આ મુદ્દે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરશે। રજૂઆતમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં નવી એક રણનીતિ સાથે આગળ વધશે। પરંતુ હાલ જે પ્રમાણે રાજશ્રી કેસરી દ્વારા તેમના વોર્ડ પ્રમુખ છે ચાંદખેડાના અમિતભાઈ પટેલ પર જે આખો હુમલો કરવામાં આવ્યો, ગઈકાલે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક હતી, આગામી દિવસોની અંદર મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવી રહી છે, તો આ તમામ બાબતોને લઈને એક બેઠકનું આયોજન હતું, પરંતુ આ બેઠકની અંદર આ હુમલો કરવામાં આવ્યો અને હુમલાના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને કોંગ્રેસમાં આ પ્રમાણેના હુમલા થવા એ કોઈ નવાઈની વાત નથી, કારણ કે કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, પરંતુ આંતરિક લોકશાહીના નામે જો આ પ્રમાણેના હુમલા થશે તો સંગઠન સૃજન અભિયાનનો કોઈ મતલબ સીધો રહેતો નથી। એટલે જોવું એ રહ્યું કે હવે અમિતભાઈ પટેલ છે ને બીજી તરફ રાજશ્રી કેસરી છે, બંને આમને સામને છે। જોવું એ રહ્યું કે હવે પ્રદેશ મોવડી મંડળ આ સમગ્ર મુદ્દે શું નિર્ણય લે છે। કેમેરામેન ગજરાજ સોલંકી સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।